જો તમે દોસ્તો પાછળ તો તમને વેધર સરસ દેખાતું જ હશે। આજની તારીખ છે 12 જુલાઈ 2024 અને આજ મનાલીમાં ખૂબ જ સુંદર એટમોસ્ફિયર છે। થોડુંક વરસાદી માહોલ છે, વીજળીના કડાકા ભડાકા થાય છે। તમે અહીં આવો તો જુલાઈ મહિનામાં આવો, કારણ કે જુલાઈ મહિનામાં અહીંયા ઓફ સિઝન હોય છે। જે હોટલના ભાવ તમને 3000 રૂપિયા હોય એ તમને હોટલ 600-700 રૂપિયામાં આપી દે છે રૂમ। અને ઇન્ટરનેટ પણ બહુ સરસ હોય છે। વર્ક ફ્રોમ માઉન્ટેન કરવું એ લોકો માટે બેસ્ટ છે। અમે અહીંયા હું અને એક મારો ફ્રેન્ડ અમે 2 જણા અહીંયા વર્ક ફ્રોમ માઉન્ટેન કરવા માટે આવ્યા છીએ। 15 દિવસ અમે અહીંયા રોકાવાના છીએ, તો 15 દિવસ અહીંયા છીએ। આજુબાજુ બધું એક્સપ્લોર કરી લીધું છે। અમારી આ હોટેલ છે લગભગ મોલ રોડ, મોનાલીની એક બહુ ફેમસ જગ્યા છે મોલ રોડ, તો ત્યાં લગભગ 1 કિલોમીટર અહીંથી અંતર છે। અને ત્યાંનો રાતનો જે માહોલ હોય છે જબરજસ્ત હોય છે। આપણે એમ લાગે કે શું વાત છે, દિવસ જેવું જ વાતાવરણ હોય છે। આખો રોડ આખો પ્રકાશિત હોય છે। લોકો અલગ અલગ ઇવેન્ટ કરતા હોય છે। અમુક લોકો ત્યાં ફૂલ રેકેટ ને બધું રમતા હોય છે। ખાણીપીણીની અલગ વસ્તુ હોય છે। તમે ચાલીને થાકી જાઓ તો બધા મસાજ કરવાવાળા હોય છે। પાન, ગુલાબ જાંબુ, ખાવા પીવાનું, કપડાં બપડા, અને બીજું કે મ્યુઝિક નાઇટ પણ થાય છે। એટલે મસ્ત ત્યાં તમે બાકડા પર બેસો તો તમને બધા જે ગિટારિસ્ટ હોય ગિટાર વગાડતા હોય, બહુ મસ્ત વાતાવરણ હોય છે। મોલ રોડ બહુ સરસ જગ્યા છે। અને અમારા હોટલથી લગભગ અહીંથી ચાલતા 5 જ મિનિટ થાય હિડમ્બા માતાનું ટેમ્પલ આવે છે। હિડમ્બા માતાનું તો તમને ખબર જ હશે કે જે 5 પાંડવો હતા એમાંના ભીમના જેની સાથે મેરેજ થયા હતા એ હિડમ્બા માતાનું ટેમ્પલ અહીંયા બહુ સરસ છે। લોકો અહીંયા બધા હિડમ્બા માતાને બહુ માને છે બધા। આપણે અહીંયા કેવું હોય કે કાર ઉપર આપણે ગામના જે ઈષ્ટ દેવી દેવતા એનું નામ લખીએ તો અહીંયા કાર ઉપર બધે જય હિડમ્બામાં એવું બધું અહીંયા લખતા હોય છે। એટલે અહીં બહુ માન્યતા છે હિડમ્બા માતાની। અને બીજું કે તમે આ મોસમમાં આવો તો તમે સીસુ સાઈડ તમે જાઓ તો તમને એમ લાગે કે તમે જન્નતમાં ફરી રહ્યા છો। અહીંયા તમે સ્કૂટર કે વ્હીકલ લો છો તો તમે ફોર એક્ઝામ્પલ એક સ્કૂટી લો છો તો એક દિવસના 600 રૂપિયા હોય છે। બાઇક લો છો હિમાલયન તો એક દિવસના 1000 રૂપિયા હોય છે, જેમાં પેટ્રોલને વગેરે આપણે પુરાવાનું હોય છે। તો બહુ સરસ હોય છે મનાલીની। તમે અહીંયા જે આઈટીવાળા હોય છે કે જેને ઘરેથી કામ કરવાનું વર્ક ફ્રોમ હોમ હોય છે, તો એ લોકો અહીંયા વર્ક ફ્રોમ માઉન્ટેનમાં આવી અને એમ કહેવાય કે પહાડોનો આનંદ લઈ શકે છે, હરીફરી શકે છે। બહુ જ મજા આવે છે। અને બસ એ જ કહીશ, જો દોસ્તો આવવું હોય તો ઓફ સિઝનમાં અવાય, સસ્તા ભાવમાં સારી વસ્તુ તમને મળી જાય। તમે એપ્રિલ મેમાં કે માર્ચમાં આવો ત્યારે તો બાળકોને સ્કૂલમાં વેકેશન એટલે એટલી બધી ગર્દી હોય છે। લોકો એમ કહેતા હોય છે કે મોલ રોડમાં આ સાઈડથી બીજા સાઈડ તરફ જવું હોય તો તમે લગભગ 2 કલાક જેવું વહી જાય છે। આમ એટલી બધી ભાડભીડ હોય છે, ગર્દી હોય છે, બહુ સરસ હોય છે। ચાલો, થેન્ક યુ।